अनन्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्यवं साहेब। 6 પૂરી થઈ ગઈ હતી કે આવ્યા? હા, 6ઠી આવ્યા, બરાબર. 5મી વાંચી લઈએ. આપણે 5મી ચોપાઈ કરી હતી, બરાબર. અવિગત તત્વોનું જે શરીર બન્યું અને જે અવિગત તત્વ હતા આવી એ અવિગત તત્વનું પિંજરું જે તૈયાર થયું એ પરમ ગુરુ, અને એમાં જે હંસ પુરુષ આવીને બિરાજ્યા એ હંસ કેવલ હંસ પુરુષ, પરમહંસ નહીં સમજવાના, એ કેવલ હંસ. પરમહંસમાં આત્મા પરમાત્મા અને પરમાત્માની જે ગતિ થઈ એ પરમહંસોની છે. એટલે આ ઉપરથી નીચે આવે છે અને પરમહંસો નીચેથી ઉપર જાય છે. એટલે એ ગતિને ખાસ જોઈ લેવાની. મને એટલે મૂળ આપણે જે તૈયાર કર્યું હતું એ શરીર તૈયાર કર્યું શુદ્ધ ઓમકાર. અચરતભાઈ એ શુદ્ધ ઓમકારના શરીરનું ભજન કર્યું એટલે પરમ ગુરુ એને પ્રાપ્ત થયા. હંસ પુરુષ છે એ એમાં આવીને બિરાજેલા. એ ખાલી ખોખું હોય તો એ હાલતું ચાલતું ન હોય, એમાંય હાલતું ચાલતું રહે છતાંય જાણ એમાં ન હોય, કારણ કે એ અવિગત તત્વનું હતું એટલે સામાન્ય તો હોય નહીં. પણ જે સજાણ હોય, જે કર્તાની જાણ સાથેનું, એ ન હોય. આપણે બધા હાલતા ચાલતા છીએ પણ આપને કંઈ કર્તાની જાણ નથી. એમ દેવોએ હાલતા ચાલતા છે પણ એને કર્તાની જાણ નથી. એવી રીતે કર્તાની અને પોતાની બંનેની જે જાણ હતી એ હંસ પુરુષ હતા. એટલે આપણે કીધું કે 4થી અને 5મી ચોપાઈ એની વાંચી. એટલે 5મી ચોપાઈ અત્યારે વાંચી લઈએ છીએ. પરમકારણ દેહ, પહેલાં પરમકારણ દેહ અંકુરી દેહ દ્વૈત ઉપજન રૂપ, અને પરમકારણ દેહ પ્રણવ દેહ અવ્યક્ત રૂપ. પછી આપણે આ એમાં જ આ લઈ લીધું કે કોની અને શા માટે. તો પતિની ઉપજણથી આ માત્રા ઉદય લઈ થઈ છે, અને ક્યાં એટલે મહદબ્રહ્મ શુદ્ધ અવ્યક્ત ભાસ માત્રામાં એમાં થઈ છે. હવે એની અંદરથી જે શરીર બન્યું એ કેવી રીતે બન્યું તો એની વાત કરીએ આપણે. અમૃતમય ભાસ માત્રામાંથી પુરુષ માત્રા, મહદ અવ્યક્ત શુદ્ધ અર્ધ માત્રામાંથી મહદ અવ્યક્ત અવ્યાકૃત, મહદ અવ્યક્ત આક્રાંત માત્રામાંથી મહદ અવ્યક્ત શુદ્ધ તમોગુણ, મહદ અવ્યક્ત શાંત માત્રામાંથી મહદ અવ્યક્ત શુદ્ધ સતોગુણ, મહદ અવ્યક્ત અમિત માત્રામાંથી મહદ અવ્યક્ત શુદ્ધ રજોગુણ. આવી રીતે જે 5 તૈયાર થયું એનું પિંજરું તૈયાર થયું. પંચનું 5 અને પિંજરું 5નું તૈયાર થયું. આપણું 5નું પિંજરું તૈયાર થયું છે. 5 ભૂમિ જળ અગ્નિ વાયુ ને આકાશ 5ની અંદર. અને પછી આપણે પ્રપંચમાં પડ્યા. આ 5ના પ્રપંચની અંદર પડ્યા. એટલે આ બાજુની ગતિ રહી, એ બાજુની ગતિ આપણી વિસરાઈ ગઈ. માના ઉદરમાં જ્યાં સુધી હતા ત્યાં સુધી ગતિ આપણી એની સાથે જોડાયેલી હતી. પછી માના ઉદરથી બહાર આવી ગયા પછી એ જે ગતિ હતી આપણી એ કપાઈ ગઈ. એટલે એ રીતે પણ આપણે જુદા પડ્યા. આ પંચ એટલે પ્રપંચ એટલે પાખંડ. પાખંડ એટલે અખંડના ભાગમાં પાખંડ. પાખંડ એટલે આમ કંઈ ખરાબી રીતે નથી આપણે વર્ણવતા. જે અખંડ છે એનો ભાગ એટલે પાખંડ. આપણે અત્યારે પાખંડમાં છીએ, પૂર્ણ નથી. પૂર્ણ હોવું અને પાખંડમાં હોવું એ બે વસ્તુ જુદી છે. એટલે અહીંયા એવી રીતે કીધું કે આ પિંજરું જે તૈયાર થયું છે એ પિંજરાની અંદર શું થયું? ત્યો જંતરવત હંસ કી દેહા મનુતન સે તન દિસત વેહા તાતે જીવ લહત નહીં કોઈ દેહ પંચ આવરણ લાય સોઈ.
जो जंतरवत हंस की देहा मनु तन से तन दिसत वेहा ताते जीव लहत नहीं कोई देह पंच आवरण लाए सोई देह पंच आवरण लाए सोई. હવે એને કીધું કે આ તો હજી કોઈ જોઈએ કેવું નથી આ શરીર તો, એટલે આ બાજુના ને એવી આંખ જ નથી કે આવું અવ્યક્ત તત્વનું શુદ્ધ સ્વરૂપ કોઈ જોઈ શકે, એવી આંખ તો કોઈને નથી કે. એટલે એના માટે હવે આવરણ લાવવું પડશે. એટલે પછી આ બાજુથી 5 આવરણો જે હવે લગાડશે એ આવરણો કયા કયા છે? તો આ જે ગયે વખતે જે આપણે સમજ્યા એ આવરણો હવે એના ઉપર હવે આવરણ ચડશે. હવે એ આવરણ છે અત્યાર સુધી જે હતું એ અવિગત હતું. હવે આવરણ જે ચડશે એ ઓરલું થશે. વાત સમજી લેજો. ઓરલાની હવે ગતિ લેવાની ને આ બાજુની નિરંજન નીચેની ગતિ લેવાની, એને ઓરલી ગતિ કીધી છે. ઓરલી ગતિ એટલે 4 વેદની અંદર જે ગતિ આવે એને ઓરલી ગતિ કહેવાય. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમાં જે ગતિ આવે એને ઓરલી ગતિ કહેવાય. અને જે વેદનો અંત ભાગ છે એ અવિગત કહેવાય, બ્રહ્મગતિ, વેદાંત. પણ તો પણ હજી હંસપુરુષ છે એ અલગ છે એનાથી, એટલે ધ્યાન રાખજો. તો એ કીધું કે અવિગત. હું અહીં લખતો જાઉં છું એટલે ખબર પડશે કે હવે પ્રથમ દેહ પછી આપણે શરૂ કરશું. એક ચોપાઈ વાંચી લઈ, 6ઠ્ઠી. પ્રથમ હંસ પુરુષ વિકારી પંચુ દેહ ઓરલેથી ધારી પહેલી દેહ નિરંજન તેલીની તેજો મયે તન માત્રા કીની. પ્રથમ હંસ પુરુષ વિકારી પંચુ દેહ ઓરલેથી ધારી પહેલી દેહ નિરંજન તેલીની તેજો મયે તન માત્રા કીની તેજો મયે તન માત્રા કીની. પ્રથમ હંસ પુરુષ અવિકારી. પહેલા તો આગળનું શરીર તો ટોટલ અવિકારી છે. પંચુદેહ ઓરલેથી ધારી. હવે ઓરલાની અંદર કામ કરવું છે તો ઓરલું એની જેવું આપણે દેહ ધારવો પડે. પાણીમાં જવું હોય બહુ ઊંડા તો એના એવા કપડાને ઓક્સિજનની લેવું પડે આપણે. પછી હિમાલયમાં જવું હોય તો એવા કપડાં પહેરવા પડે જે ગરમ હોય. અને આગની અંદર જવું હોય અગ્નિની અંદર તો આ લોકો જે ફાયર બ્રિગેડવાળા જાય તો એના કપડાં અલગ હોય, એ પહેરીને જાય ત્યારે એ એની અંદર એનું રક્ષણ કરે. હવે ઓરલાની અંદર કામ કરવાનું છે તો ઓરલા આ લોકો જ્યારે મિસ્ત્રી ને બધા કડિયા ને બધા કામ કરવા આવે ને ત્યારે એ ઘરે જવાના કપડાં ત્યાં કામ કરવાના કપડાં અલગ રાખે, જુદા હોય. એટલે આ પરમગુરુ છે એ જે એના ઘરના કપડાં છે એની ઉપર હવે આ કપડાં પહેરી લેવાના, એટલે વાંધો નહીં. ડૉક્ટરે આવે ને ઓપરેશન કરવા માટે તો એના જે કપડાં હોય અંદર એના ઉપર એ કપડાં પહેરી લે ત્યારે એ ઓપરેશન કરવાને લાયક થાય એમ કે નકર ઓલા કપડા ઉપર લોહી ઉડે. એટલે ઓરલું એટલે આ બાજુનું કામ કરવા માટે એ કપડાં પહેરશે. હવે એ કયા કપડાં છે એટલે કપડાના મેં પ્રકાર બતાવ્યા તમને કે હવે આ કપડાં આપણા માટે પહેરે છે. આ ઓરલાની અંદર કામ કરવાનું. ઓરલું ક્યાં આવ્યું તો કે માયા અને અહંકાર, કાળના નીચેના ભાગમાં જે આવ્યું એ બધું ઓરલું. કાળ અને કાળની નીચે નિરંજન પુરુષ કાળ પુરુષ છે, ઈશ્વર છે. એને આદિનારાયણી કહેવાય, શિવય કહેવાય. એવા નામ નિરંજન પુરુષના છે. જે કામ માટે જે શરીરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ નામ એનું થાય. તો નિરંજન પુરુષ છે એ ઓરલાની શરૂઆત છે અને નિરંજન પુરુષનો અંત એ ઓરલાનો અંત છે. ઉપર જવામાં ઓરલાનો અંત. એટલે આ ઓરલું ક્યાંથી નીચે આવવાનું શરૂ કરે છે એટલે ઓરલેથી ધારી. અહીં કીધું છે પંચુ દેહ ઓરલેથી જાય. હવે એમાં પહેલો દેહ, ઓલો જે પહેલો દેહ લીધો એ તો આપણને ખબર પડી ગઈ, એનું તો આપણે વર્ણન કરી લીધું કે એ પરમ ગુરુનું સ્વરૂપ, એ અવિગત. ગયા વખતે લીધો તો એ દેહ આપણે અવિગત, અવ્યક્ત, અવિગત, અવ્યક્ત, અવ્યક્ત, અને તત્વનો દેહ નહીં કહીએ,
મહદ અવ્યક્ત જ કહેશું. મહદ અવિગત અવ્યક્ત દેહ એ કોનો હતો? એ રૂપ પરમ ગુરુ. રૂપ પરમ ગુરુ, બરાબર. અને એને ધારણ કોને કર્યો? આની ઉપર હંસ પુરુષ. હંસ પુરુષ. હવે આ રીતે આ પહેલો દેહ તૈયાર થઈ ગયો. ઈ પહેલો દેહ નથી, ઈ પરમ ગુરુ છે. હવે ઈ દેહ ધારણ કરે છે એટલે આને અવિગત ગતિ કીધી. હવે આ ઓરલું શરૂ થાય છે. ઓરલું એટલે શું? કે કાળ અને કાળની નીચેનું. કાળ અને એની નીચે એટલે શું? 4 વેદ. એટલે શું? નિગમ. બરાબર. આ કીધું કે ઓરલું એટલે શું? એનો પરિચય આપ્યો. ઓરલું એટલે કાળ અને તેની નીચે. એટલે ક્યાં એનું વર્ણન છે? કે 4 વેદમાં. બધું 4 વેદમાં જે બધું વર્ણન છે ઓરલું છે. બરાબર. એને શું કહેવાય? કે નિગમ. હવે આની અંદર 6 શાસ્ત્ર આવી જશે, 18 પુરાણ આવી જશે, આ બધું આવી જશે. અને આની ઉપરનો જે ભાગ છે એને વેદાંત, વેદનો અંત, આની વચ્ચે આવશે. આ બેની વચ્ચે આવશે વેદનો અંત, વેદાંત. આ વેદ છે એનો અંત ભાગ ઉપરની સાઈડનો એટલે વેદાંત. આ બે લીટી એટલા કરી છે ખાલી જગ્યા, એમાં વેદાંત આવે છે. બરાબર. ઈ વેદાંત છે એમાં 108 ઉપનિષદો આવે કે બીજા બધા શાસ્ત્રો પણ એને લઈ લઈએ. પણ ત્યાં જે શાસ્ત્રો નહીં આવે, અનુભવ આવશે. શ્વાસાતર છે એનો જે અનુભવ છે એ આવશે. દૂધની તર છે એ નહીં, ઘી આવશે. ઘી, દૂધની તરમાં ઘી વિશેષ હોય એટલે ઘી આવશે ત્યાં. ઓરલું, ઓરલામાં શું આવ્યું? પછી અહીં કીધું કે આ કઈ જગ્યાએ આપ્યું છે આ વિષય, તો એને કીધું હવે આપણે જવાનું છે પાના નંબર 10 ઉપર. પાના નંબર 10 ઉપર કેમાં જવાનું છે? આપણે જે વિજ્ઞાન બુકની અંદર પાના નંબર 10 ઉપર. બરાબર. પાના નંબર 10 ઉપર આવ્યું છે નિરંજન પુરુષ. ત્યાંથી આ 72 ઈચ્છાવૃત્તિની 72 તત્વો છે એની નીચેનો ભાગ. અને ઉપરની જે વૃત્તિઓ છે એ બધી વેદાંતમાં આવી જશે. આ વૃત્તિઓ. બરાબર. આપણે અહીંથી શરૂ કરીએ છીએ. નિરંજન ઈચ્છાવૃત્તિના 72 તત્વોથી આ ઓરલું શરૂ થયું છે. હવે ઓરલાની અંદર આપણે વર્ણન પણ કરતા જઈએ. આની સાથે 8, 10 અને 11 એ આવશે. 10, 11 છે એની સાથે તમારે લેવાનું 26મું પાનું. 26મું છે એમાં આપનપુ છે, એ અવિગત છે. અને નિહંગ છે એ ત્યાંથી ઓરલાની શરૂઆત. સોહંગ અને ઓહંગ બે ઓરલામાં આવી જશે. અવિગત આકાશ છે જ તે એની અંદર જ આપણે લઈ નહીં. સોહંગ અને ઓહંગ એ આ ગત આકાશમાં આવી ગયું એટલે એ ઓરલાની શરૂઆત થઈ ગઈ. વાત સમજાણી તમને? આ જે ગત આકાશ લખ્યું છે ને આપણે, હવા, શ્વાસ, સુષ્મણા, પછી ઓહમ અને સોહમ અને ઓહંગ અને સોહંગ, ગત આકાશ જો લખ્યું બાજુમાં. એ ગત આકાશ એટલે આત્મરૂપ પ્રદેશ છે, ત્યાંથી આપણે શરૂ કરી દઈએ. એટલે એ જે ભાગ છે એને સમજાવું છું કે એ ઓરલાની શરૂઆત છે. ઓરલા ઉપર શું છે? તો કે અવિગત આકાશ, સોહંગ અને ઓહંગ. આ ઓહમ અને સોહમ છે. બરાબર. પછી એનાથી ઉપર જાય એટલે નિહંગ, અહંગ અને આપનપુ છે. આપનપુની અંદર કબીરજી પહોંચેલા. બરાબર. એ અવિગત અંકુર છે. અવિગત અંકુરે પહોંચી ગયા પણ ચૈતન્યતાને ચીની નહીં. એટલે અવિગત અંકુરે પહોંચ્યા એટલે તરત નહે અક્ષર સાર શબ્દ અને રહેત ઘર એટલા સુધી એની વાત કરી. એ અરસામાં એના ઘણા શિષ્યો થયેલા કબીરજીને. ઘણા આશ્રમો બની ગયા હતા, મંદિરો પણ હતા.
એટલે એટલામાં એ ગયા તો આ ઉપદેશ કોને આપવું? નહે અક્ષર સાર શબ્દને રહેત કરવું. કારણ કે એ ઉપદેશ કોઈ લઈ શકે એવું હતું નહીં. એના મુંડિત શિષ્યો હતા, સાધુઓ હતા, એમાંથી એકેની તાકાત નહોતી કે આ વાત સમજી શકે. કારણ કે એની ગતિ નીચેની હતી બધાની. સમજાવવા જાય તો નહે અક્ષર સાર શબ્દને રહેત ઘરને સમજી ન શકે. અને જે પછી એની વિચાર કર્યો ને એની દ્રષ્ટિ દોડાવી અને સમાધિમાં જોયું કે જે ધર્મદાસ છે બાંદુગઢનો મોટો વેપારી છે એ કે, અને વહાણવટું કરે છે, તો એ એક અધિકારી છે. એટલે એને અધિકારમાં લેવા માટે, એ અધિકારી હતો, એને આ નહે અક્ષર સાર શબ્દ અને રહેત ઘરની વાત કરી. અંકુરમાં લઈ આવ્યા. અંકુરમાંથી ચૈતન્યતા સુધી ન લાવ્યા. અંકુરની ગતિ અહીં આપી છે. એ ક્યાં આપી છે? કે પંચમના કંદ પહેલામાં 62 અને 60 અને 62મી ચોપાઈ છે એની અંદર, કે જે અંકુરની ગતિએ તમે અહીં આવ્યા છો એ જ અંકુરની ગતિએ તારે પાછું જવાનું છે. એવી એની આપી. એ હું પંચમ વેદની અંદર એક ચોપાઈ ગાયેલો છું, એટલે તમને ધ્યાનમાં આવી જાય. એટલે આરવાર એ પણ જણાઈ જાય. ઉપરના પ્રદેશની વાત કરું પછી નીચે આવું છું, એટલે સ્પષ્ટ થઈ જાય બધું. કબીરજી આ વાત સમજાવી કોને, અને પાછા સોગંદ આપ્યા. કેટલા આપ્યા? 7 લાખ, એટલે 100 લાખ, એટલે 1 કરોડ સોગંદ. 7 એટલે 100 અને લાખ એટલે 100 લાખ, એટલે 1 કરોડ સોગંદ આપ્યા કે તારે આ કોઈને કહેવાનું નહીં. આજે તને ગતિ આપું છું એ ગતિ તારે કોઈને કહેવાનું નહીં. એટલે અહીંયા કીધું છે સાર શબ્દ નહે અક્ષર ઓર લ્યા ઘર રહેત તાપર નિજ અંકુર રહે એ તેનું લક્ષ્ય કે ભેદ. સાર શબ્દ નહે અક્ષર ને રહેત કર, એ જે છે એના ઉપર, એટલે એની કીધું કે આજે તું કહેશો, આપણે છેલ્લે જે સમજાયું કે જે અહંગ છે એના ઉપર આ આપન પૂર્યું છે. આપન સુધી કબીરજી પહોંચી ગયા, અને અહંગ સુધીનો ઉપદેશ છે એ કબીરને ઓલા ધર્મદાસને આપ્યો, અને 1 કરોડ સોગંદ આપ્યા કે તારે કોઈને કહેવાનું નહીં. હવે કીધું કે આ શું છે, તો એની એવી વાત કરી નિજ અંકુર. નિજ અંકુર એટલે 3 પ્રકારના અંકુર. એક અવિગત અંકુર, એક અદ્રશ્ય અંકુર અને એક દ્રશ્ય અંકુર. જે દ્રશ્ય અંકુર આપણે બધા જોઈએ છીએ, મગ ચણા આ તે ફણગાવી તો ફૂટે, આ આંબા તેમાંથી ઉગ્યા, આપણે હોતી એમાં જ ઉગ્યા છીએ. આ દ્રશ્ય અંકુર છે. અવિગત અંકુરની વાત કરી. જે અવિગત અંકુર હતું એને નિજ અંકુર કીધું. એ તેનું લક્ષ્ય કે ભેદ, આ એના ઉપરનો લક્ષ્ય છે, એના વેતાઈ કે જે હું તને સમજાવું છું. એની પછીની વાત કે નહે અક્ષર સાર શબ્દની ધર્મદાસને સમજાવી, એના ઉપરની વાત તને હું કરું છું. નરવેદ, હું તને આ વાત કરું છું. નરવેદને આ સમજાવે છે. હવે એની સામે 62મી ચોપાઈમાં એ જ વાત કરી છે. ખુદ સે ઈત આવન ગતિ. તું કેમ નથી આવ્યો છો આ બાજુ? અંકુરથી. કોઈ પણ સાચી જ વાત છે, આમાં કાંઈ ખોટી તો છે જ નહીં. કોઈ કે ભાઈ આમ આવ્યો ને આમ આવ્યો ને એવી વાત જ નથી. કે ખુદ સે, જે ત્યાંથી ખુદનું જે ઘર હતું, ખુદ સે ઈત આવન ગત તે સામ્રથ અંકુર. એ કેવું હતું? ખુદથી, ત્યાં ખુદ ઘર એટલે કૈવલ ઘરથી આ બાજુ. આ પરમ ગુરુ નરવેદને કહે છે. કબીરની વાત ને ધર્મદાસની બંધ થઈ ગઈ. તેહી સામ્રથ અંકુર, એ કે જે સામ્રથ અંકુર હતું, સમર્થ અંકુર હતું, એ જ આ બાજુ આવ્યું છે. બીજા અંકુરો નથી આવી. એનાથી જે સમર્થ હતું એ આ બાજુ નથી આવ્યું. એ ત્યાં ને ત્યાં કેવલ ધામની અંદર જ રોકાણ. એવા કેટલાય હતા અંશો. હવે પાછું કીધું જે અંકુરથી તું આવ્યો, ફરી પતિ પે જાવન રત અજરત હાલ હજુર. આ અંકુરની ગતિને તું ઓળખી લઈશ તો ફરી પતિ સુધી તું પહોંચીશ એવી આરત થશે, તો તને હજરત હાલ હજુર તું કરતાને પ્રાપ્ત કરી શકીશ. આ 62મી વાત, 62મી ચોપાઈ. 2માં અંકુરની વાત કરી છે. તો એ અવિગત અંકુર છે, એ રૂપ છે, એ અવિગત તત્વનો જે દેહ છે, અહીં આપણે એને મૂકીએ કે આ ગતિ પરમ ગુરુ છે. એટલે પરમ ગુરુ છે એ નરવેદને કહે છે. એટલે આ ગતિ કહે છે પોતાની, કે જે તું આવ્યો છું કે હું આવ્યા છીએ, એ ગતિ કહે છે કે આ ગતિ રૂપે આપણે અંકુરની ગતિ થયા. એટલે આપણે પહેલા કહી દીધું, પહેલો દેહ કયો? કે અંકુરી. બીજો દેહ કયો? તો પ્રણવનો. પછી ત્રીજો દેહ આ બાજુથી લેવાનો, ઓરલામાં પરમ કારણ.
મહાકારણ, કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ. બરાબર? એટલે એની આપણે ખબર પડી ગઈ કે આ દેહની અંદરથી અંકુરી દેહ છે, એની અંદર 6 રકમો છે. એમાંય જ્યારે ઉપર જવું હોય ત્યારે ચૈતન્યતાને તારે પકડવાની. ચૈતન્યતાથી જ તું અહીંયા નીચે આવ્યો છે. અને એ અંકુરમાં રહેલી ચૈતન્યતાને તું પકડી લે એટલે ઉપર જવાય. જે સ્વિચ તમે દબાવો એ પંખો કે એસી કે જે શરૂ થાય ને, આપણે અંકુરી ગતિ આવ્યા. આ અંકુરી ગતિ હું નહીં, આ જગતમાં જેટલું તમને દેખાય અને ન દેખાય એવા બેક્ટેરિયા, એ બધાના અંકુરો છે. બધાના, કોઈના જળના અંકુર છે, કોઈના છે એ ભૂમિના અંકુર છે, કોઈના વાયુના અંકુર છે, કોઈના અગ્નિના અંકુર છે. એ બધા તત્વોના અંકુરો છે. એ બધા જે તત્વના અગ્નિ તત્વમાં રહેનારા છે એ અગ્નિના અંકુરવાળા છે. આપણે જળ અને ભૂમિનો બંનેનો મિશ્રિત અંકુર છે આપણો. અને જ્યારે આ વનસ્પતિનો છે એ ભૂમિ તત્વનો જ અંકુર છે. એને જળ મળે છે ત્યારે જાગૃતિ એની અંદર આવે છે. બરાબર? એવી રીતે અંકુરો છે એ અગ્નિ તત્વમાં રહેવાવાળાના અગ્નિ, વાયુમાં રહેવાવાળાના વાયુ અંકુર છે. અને આકાશની અંદર આકાશ તત્વના એક જ તત્વ, ગત આકાશ તત્વના જે જીવો છે એના અંકુરો આકાશ તત્વના છે. એટલે 5 અંકુરો જ છે. પણ મૂળ અંકુર અવિગત છે. એ અવિગત અંકુરે ગતિ કરીને આ અંકુર એક પછી એક ઈ જાડા થતા ગયા. જેમ આ દેહ જાડા થતા ગયા એમ અંકુર એ પ્રમાણે થતા ગયા. તો ખુદ સે ही तावन गत तेही सामरथ अंकुरी के फेरी पति पे जावन रथ हजरत हाल हजूर. અહીંયા આ રીતે કરીને એ વાત એની કરી. પછી આ જ વાત અહીં કીધી છે કે આપનપુ છે એની નર્વે ચિંતામણી અંગ પહેલામાં 6 થી 10 ચોપાઈ સુધી આપનપુની વાત કરી છે. જે આપનપુ પેલું કીધું કે નિહંગ, અહંગ અને આપનપુ. એમાં આપનપુની જે વાત કરી છે, જે જગ્યાએ કબીરજી રોકાયેલા છે એની જે વાત કરી છે, એ પાછી ત્યાં નર્વેદ ચિંતામણી કંદ અંગ 1માં 1 થી 6 ચોપાઈની અંદર એ વાત કરવામાં આવી છે. એટલે એટલા માટે આ બધી વાત કરું છું કે આ જગ્યાએ આ મૂકેલું છે. હવે આપણે એટલા બધા ઊંડા નહીં જઈએ, પણ આમાં પાછા આવી જઈશું એટલે ખબર પડશે. હવે અંગ 1 અને ચોપાઈ 1 થી 6 એમાં આપનપુ રૂપ, જે આપનપુ સ્વરૂપ શું છે એની વાત કરવામાં આવી છે. અહીંયા જે તમે અહીંયા જે પાછળનું જે છે મેં કીધું એમ ખાસ તો જે આપણે 26મું પાનું છે એમાં એ વાત કરી છે કે હવાથી લઈ અને મારા સ્વરૂપે હું કેમ થાવ. આ શ્વાસથી લઈને મારા સ્વરૂપે થવાની જે ગતિ છે એ ગતિ મૂકેલી છે એમાં એ વાત છે. અને કોણ ક્યાં જઈ શક્યું, કોની ક્યાં હદ હતી એ પણ બતાવી દીધી એમાં. હવે આપણે જઈએ છીએ આગળ. નિરંજન પહેલી દેહ એની નિરંજનમાંથી લીધી. પ્રથમ હંસ પુરુષ અવિકારી. આ અવિકારી પુરુષ હતા, એને કોઈ વિકાર નથી. પછી ઓરલું શરૂ કર્યું એટલે નિગમની અંદર આવી ગયા, કાળમાં આવી ગયા. એટલે કાળની અંદર પહેલું ધામ કયું આવ્યું? હવે ધામ મૂકીએ આપણે સામે. પહેલું ધામ કયું છે એની લીધું? તો કે એમાં પ્રથમ હંસ પુરુષ અવિકારી પંચુ દેહ ઓરલેથી, પહેલી દેહ નિરંજનથી લીધી. એટલે પહેલું ક્યાંથી લીધું? એની શરીર આ ઓરલો પ્રદેશ શરૂ થઈ ગયો. હવે એમાં પહેલો જે છે એ નિરંજન ધામ, નિરંજન ધામ. અને પહેલી દેહ તે નિરંજન લીની તેજોમય તન માત્રા કીધી. અને અહીંયા છે એ નિરંજન પુરુષ આગળ જવા માટે અહીંયા કોણ આ ધામ છે એના પુરુષ નિરંજન છે, એના માલિક છે. બરાબર? નિરંજન એના માલિક છે. અને ત્યાં એની કેનો દેહ લીધો? તેજોમય તન માત્રાનો. તેજોમય તન માત્રાનો. આ બધું ભેગું કરી નાખ્યું. તેજોમય આ તન માત્રા. બરાબર? થોડી જગ્યા રાખવા માટે તેજોમય તન માત્રાનો લીધો. હવે એ તેજોમય તન માત્રાનો જે દેહ છે એ દેહ ક્યાંથી આવ્યો? કોઈ પૂછ્યું તો કે દેહ કેનો બનેલો છે, આવ્યો ક્યાંથી? તો એને કીધું કે એ છે એ આ જે આ ઉપરનો જે પ્રદેશ છે બ્રહ્મ પ્રદેશ, બ્રહ્મનું ઓજમાંથી આ દેહ લીધો છે. એટલે તેજનો છે.
બ્રહ્મના ઓજનો, એટલે આને કહીશું ઓજનો દેહ, ઓજ. આ ઓજ માંથી લીધો છે. કેના? બ્રહ્મના. આ ઉપર બધો પ્રદેશ બ્રહ્મ જ છે. બ્રહ્મના ઓજ માંથી ઈ આ દેહ તૈયાર થયો, તેજોમય તન માત્રાનો. તેજ આખાનો તો બ્રહ્મ દેહ થઈ જતો, એનો માત્રાનો આ બાજુનો, એટલે ઈ ઓજનો દેહ લીધો. એટલે ઈ દેહ પહેલો લીધો. બીજો આ પહેલો દેહ તૈયાર થઈ ગયો ઓરલામાં. હવે કીધું બીજો દેહ. દૂજી શક્તિ આદ્ય વિભૂતિ, ત્રીજી દેહ શક્તિ સમજૂતી, ચોથી દેહ ગુણમય સમજૂતા, થુલતન કે કારણ મજબૂતા. ફરીથી આને જુઓ, એક ચોપાઈમાં ત્રણેય દેહનું કહી દે છે. હવે ત્રણેય દેહનું આપણે વિવરણ કરશું. દૂજી શક્તિ આદ્ય વિભૂતિ, ત્રીજી દેહ શક્તિ સમજૂતી, ચોથી દેહ ગુણમય સમજૂતા, થુલતન કે કારણ મજબૂતા, થુલતન કે કારણ મજબૂતા. દૂજી દેહ શક્તિ. હવે આવ્યું શક્તિધામ. શક્તિધામમાં એને લીધું એના માલિક આદ્ય શક્તિ. આ આદ્ય શક્તિ એની માલિક છે. એનો દેહ કેનો લીધો? એની આ દેહ ક્યાંથી કાઢ્યો? એને એમ કીધું આદ્ય વિભૂતિ. દૂજી શક્તિ આદ્ય વિભૂતિ, આદ્ય શક્તિનો. બરાબર? ઈ ક્યાંથી કાઢ્યો? ઈ હેજ માંથી કાઢ્યો. બરાબર? આ ઓજ માંથી કાઢ્યો, નિરંજનના હેજ માંથી. એટલે નિરંજન માંથી એની હેજ લીધું. આ બ્રહ્મ માંથી ઓજ લીધું, એટલે નિરંજન જેવા દેખાણા. કારણ કે નિરંજન ઓજ માંથી બનેલા હતા, એટલે ઓજ એની લીધું. હવે નીચે જવું છે તો નિરંજનના હેજ માંથી શક્તિ છૂટી પડેલી છે, એટલે એની હોતી નિરંજનની અંદરથી હેજ લઈ લીધું, ખેંચી લીધું, અને આ બીજો દેહ બનાવ્યો. એટલે આ હેજનો. બરાબર? ઈ ક્યાંથી લીધો? તેજોમય તન માત્ર. આ બ્રહ્મ માંથી લીધો, અને આ નિરંજન માંથી. હેજ ક્યાંથી આવ્યું? નિરંજન માંથી. આપણે જુદી જુદી જગ્યાએથી જ્યારે કોઈ વસ્તુ લેવી હોય ને તો ભેગી કરતા જઈએ. આપણે કંઈક પણ બનાવવું છે, આપણે વ્યંજન તૈયાર કરવું છે, તો જે વસ્તુની જરૂર છે તો નિરંજનમાંથી એની હેજ લીધું. બ્રહ્મના ઓજમાંથી નિરંજન બન્યા, નિરંજનના બ્રહ્મના ઓજમાંથી નિરંજન બન્યા, નિરંજનના હેજમાંથી આદ્ય શક્તિ બની છે. હવે આદ્ય શક્તિની અંદરથી શક્તિ સમજૂતી. આ જે શક્તિની સમજૂતી કઈ છે એ કે તો એ ત્રીજો દેહ લીધો એને. એમાં શું કીધું? ત્રીજી દેહ તે શક્તિ સમજૂતી. હા, હવે એ કેવું છે તો એ કે એક બફર જેવું છે. એ ખાલી દેહ છે, પણ એની અંદર લેવાનો ક્યાંથી? તો કે ત્યાં ધામ નથી, પણ શક્તિનો જે તેજ જે નીકળ્યું ને, શક્તિનું તેજ. આ છે એ ઓજ, હેજ, અને હવે તેજનો લેશે. ત્રીજો છે એ તેજનો. એ તેજ એટલે શું? એ કે કોઈ પૂછ્યું કે આ તેજ એટલે શું? તો કે નિરંજનને આદ્ય શક્તિ જે સંયોગ કર્યો તેજથી, બેયની આંખો જે મળી અને જે આંખોમાંથી જે દ્રષ્ટિ બેયની ભેગી થઈ, એ જે દ્રષ્ટિ ભેગી થઈ એ તેજ રૂપે હતી. એ તેજ રૂપે હતી, એમાંથી બ્રહ્મા વિષ્ણુ ને શંકર ઉત્પન્ન થયા. ઓલો ઓજ માર્ગ છે, આ હેજ માર્ગ છે, ને આ તેજ માર્ગ છે. પછી બુંદ સુધી આપણે પહોંચશું. આપણે બધા બુંદથી ઉત્પન્ન થયા. એટલે આ તેજમાંથી બ્રહ્મા વિષ્ણુ શંકર અને લક્ષ્મી ઉમૈયા અને બ્રહ્માંડ એ ઉત્પન્ન થયા. એ ક્યાં લખ્યું છે એવું પૂછ્યું એની, તો એનો જવાબ આપ્યો એ તમને અહીંથી મળશે કે હા, એ નર્વે ચિંતામણી
અંગ પહેલું અને 27મી 28મી ચોપાઈમાં લખ્યું છે. નર્વે ચિંતામણી અંગ પહેલું 27મી 28મી ચોપાઈમાં લખ્યું છે કે એ 3 ગુણ ઉત્પન્ન થયા એની વાત કરે છે, પણ ગુણ પહેલાનો આ માર્ગ છે. તેજમાંથી ઉત્પન્ન થાય આ છે એ શક્તિ સમજૂતી. આ સમજૂતીમાં કોણ કોણ આવ્યા? તો પહેલું કીધું આ પહેલા આવ્યા એ આનંદ તત્વ કારણ. બરાબર. આમાં નામાં આપણે પછી એની સામે આવ્યું બીજું મહા તત્વ કારણ. આમાંથી ત્રીજું થયું પ્રકૃતિ તત્વ કારણ. તત્વ કારણ. અને આની અંદર આ ચોથું થયું ઈ ધનંજય. બરાબર. એ આટલું વસ્તુ જ્યારે ભેગી થઈ ત્યારે તેજનું બંધારણ થયું છે. આ બંને આદ્ય શક્તિ જળ બાજુ છે અને નિરંજન ચેતન બાજુ છે. આ જળ વિભાગ છે ગણનો અને આ ગુણનો વિભાગ છે. આની માથે નિરંજનનો પ્રકાશ આવ્યો છે અને આની માથે આદ્ય શક્તિનો પ્રકાશ આવ્યો છે. એ બે જે પ્રકાશ ભેગા થયા એનાથી એનું આ ત્રીજું શરીર બંધાણું. ત્રીજું બરાબર. ત્રીજું શરીર જે બંધાણું એની વાત કરું છું. એ આપણું બંધાણું છું. એટલે હું તમને વાત કરું છું. પરમ ગુરુએ એવી રીતે વાત કરી છે કે આપણે સમજવાની છે આપણામાં. હવે આની અંદરથી શું થયું? ચોથી દેહ ગુણમય સમજૂતા એમાં ને એમાં આપ્યું છે 7મી ચોપાઈમાં. ચોથી દેહ એટલે ચોથું દેહ કેમાંથી થયું? કીધું ગુણમય સમજૂતા. આમાંથી હું ઉતર્યા 3 ગુણ. કયા કયા? તમો, સત્વ અને રજો. બરાબર. આ છે ઈ ચોથો દેહનો બંધાણો. આ બાજુનો એટલે ચોથો આ જે બંધાણો ઈ કેમાંથી બંધાણો? કે એના તેજમાંથી. આ તમો ગુણ એટલે શંકર, આ સત્વ ગુણ એટલે વિષ્ણુ અને રજો ગુણ એટલે બ્રહ્મા. એટલે તમો ગુણ એટલે ન્યૂટન, સત્વ ગુણ એટલે ઇલેક્ટ્રોન અને રજો ગુણ એટલે પ્રોટોન. બરાબર. એટલે ઈ આખું તૈયાર થયું આપણો આ દેહ તેજમાં હોય ત્યારે ખાલી પરમાણુનો જ દેહ છે આપણો. આ પરમાણુનો દેહ છે. એવી રીતે વ્યાપક બ્રહ્મા વિષ્ણુ શંકર છે એ પરમાણુ રૂપે છે. અને જે વ્યક્તિ એને ધારણ કરે એ વિશેષ, બધા કરતા વધારે શેર જેની આગળ હોય એ બ્રહ્મા બને, એ વિષ્ણુ બને, એ શંકર બને. શેર એના જેટલા વધારે એ કંપનીના. બરાબર. એ કંપની છે એની અંદરથી શેર જેટલી આરાધના વધારે કરે, આરાધ એટલી. અત્યારે જે શંકર છે એનાથી પછી કોઈ વધારે કરે અથવા એનો સમય પૂરો થયો એને કોઈને આપી દે કે ભાઈ મારા શેર હવે તને આપું છું, એના છોકરાને આપી દે, તો હવે એ માલિક થઈ જશે, શંકર થઈ જશે. વિષ્ણુ એ રીતે કરે. એટલે એ બધા બદલાતા રહે એના કાળે. એને કાળ લાગે ને, નિરંજન એટલે બધે કાળ જ લાગે. એટલે ઓરલો છે. હવે આ બાજુ ચોથું શરીર થયું, અહીં 5મું શરીર બને છે. 5મું કેનું બન્યું? તો કીધું હવે ઈ ગુણમાંથી બનશે. આ ગણમાંથી બન્યું, આ ગુણમાંથી બન્યું. આ ગુણ બરાબર. અને આ બનશે ઈ ગણમાંથી. ગણ છે ઈ જળ છે. એટલે જળ વિભાગ એમાં છેલ્લી જ વસ્તુ પકડી લઈશું આપણે. પંચતત્વ કી પંચમી દેહા દ્રષ્ટ પદાર્થ સુગમ સુભેહા એ આવરણ તનુ પંચ પસારા હંસાદી સત મનુષ્યાકારા. પંચતત્વ કી પંચમી દેહા દ્રષ્ટ પદાર્થ સુગમ સુભેહા એ આવરણ તનુ પંચ પસારું હંસાદી સત મનુષ્યાકારું.
હંસાદી સત મનુષ્ય આકારો. ઓલો હંસ પુરુષ નથી નીકળ્યો ને મનુષ્ય થઈ ગયો કે જો તો ખરા કે આ આખી પ્રોસેસ. આપણે કઈક કામ કરવું હોય તો કે તમે કે લોટ લાવ્યા હતા ને આ બધું ભેગું કર્યું ત્યાં પૂરી થઈ ગઈ કે અને આ બાજુ કાઢો તો ભજ્યું થઈ જાય છે કે આપણે ભજ્યું કરી નાખ્યું. એટલે આ જે હંસ પુરુષ છે એ એવી રીતે આપણે બધા જ અંશો છે. આ હંસની દ્રષ્ટિએ આપણે કેવી રીતે આવ્યા તો કે ગણનો વિભાગ છે ને ગુણ સુધી બધા પહોંચ્યા છે. આખી સૃષ્ટિમાં ગુણના બધાએ વાત કરી છે કે સંસારમાં ઋષિ મુનિઓ સાધુ સંતો ગણના વિભાગને મારી સિવાય કોઈ જાણતું નથી. 3 ગણ છે કે એની અંદર 3 ગણનો એની પસારો કીધો. એમાં 2 ગણને આપણે છોડી દઈશું અને 1 ગણ ઉપર જઈશું એટલે 5મું સીધું શરીર પકડી લઈશું. પહેલો ગણ કયો? અચત. અચત ગણ. બીજો સ્વકાશ ગણ અને ત્રીજો અહંકાર ગણ. આ બધા ગણ છે. હવે અહંકાર ગણ ની અંદર આપણે જવાનું છે. આપણું શરીર છે 5 ભૂતનું બનેલું છે અને એનું આપણી કરતા ઉપરનું શરીર છે. ખાલી દેખાય ખરા પણ એનો ફોટો ન આવે એટલે એ માત્રાનું બનેલું છે. એટલે પહેલી આવશે માત્રા. પહેલી કઈ? શબ્દ. બીજું ત્રીજી રૂપ. ચોથી રસ ગંધ. બરાબર. આ માત્રાનું શરીર છે ને એ પરમ ગુરુનું બનેલું છે. આ 5મું શરીર. બરાબર. હવે આપણું બધાનું શરીર એની કરતા નીચેનું છે. આપને ઉપદેશ દેવા માટે આપણી જેવું શરીર એની ન રાખ્યું એટલે આપણું શરીર કયું છે તો કે ગત આકાશ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ભૂમિ. બરાબર. આ 5 આવરણ લેવાય ત્યારે એ મનુષ્ય તરીકે કુબેર સ્વામી આપને દેખાણા. આ છે એ કુબેર સ્વામી. આ જે શરીર આખું થયું એ કુબેર સ્વામી. અહીંયા હતા હંસ પુરુષ, અહીંયા હતા પરમ ગુરુ. નિરંજન ની અંદર ગયા પછી બધા ધામ ની અંદર પોતાના નામ જુદા જુદા રાખ્યા છે. જેવું જેવું આવરણ લીધું એવા એવા એને નામ રાખ્યા. સમજાણું? એ નામનું જો આપણે વર્ણન કરવું હોય તો આની પછીની ચોપાઈઓ, આમની પછીનું અંગ છે જે 40 અને 41 એની અંદર એ કયા 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 ધામમાં નામો રાખ્યા. પછી તો એટલે સુધી આવી ગયા પછી બધા ધામની અંદર એ જઈ શકે એમ હતા. પછી શુક્રમાં ગયા છે, સૂર્યમાં ગયા છે, ધ્રુવમાં ગયા છે, સપ્ત ઋષિ ધામની અંદર ગયા છે. એ બધે ધામોમાં ફરી ગયા. નહીં, અહીંયા આવ્યા ને ત્યારે તો આ હતું જ તે. અને આની ઉપરનું આજે જે છે ને આ ચોથું શરીર છે ને એ ઉપર નામાં બધું થઈ ગયું. આ જંબુદ્વીપમાં, હા, આ જંબુદ્વીપમાં. એટલે આને અહીંયા પૃથ્વી ઉપર આવ્યા ને ત્યારે એટલે આ પૃથ્વી ઉપરનું છે. પૃથ્વી જ્યારે આ ઉપરનું જે શરીર છે આ તેજ વાળું હતું જે એ શરીર બધા જ લોકની અંદર ગયું. એટલે એ જોતા હતા. આ બધા છે ને તપસ્વીઓ હતા. સતલોક, તપલોક, મહરલોક, જનલોક, ભૂર ભુવસ અને સ્વ. પછી તારામંડળ, સપ્તઋષિ મંડળ, ધ્રુવલોક. આ બધામાં આ શરીર દેખાતું હતું, તેજનું શરીર. કારણ કે એ બધા તેજવાળા જ હતા મોટા ભાગના. એટલે તેજનું શરીર છે એ બધે લઈને ગયા. મનુષ્યને જોવા માટેનું શરીર પૃથ્વી ઉપર લઈને આવ્યા એ કુબેર સ્વામી. આ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. આમાં યાદ કરે સારું કર્યું કે આની વચ્ચેનો ડિફરન્સ જુદું પડી ગયું. કે જો કુબેર સ્વામી આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું છોડી દે તો તેજ વાળું થઈ જાય એનું શરીર. બરાબર. તો કુબેર સ્વામી ન રહે. ત્યાં નામ જુદા જુદા છે. કુબેર સ્વામી પૃથ્વી ઉપરનું જ નામ છે. ક્યાંય બીજે નામ કુબેર સ્વામી નથી. સમજાણું? પૃથ્વી ઉપર બધે જુદા જુદા નામ આપ્યા છે. એટલે એમાં લખ્યા જ છે બધે. કુબેર સ્વામી માત્ર પૃથ્વી ઉપરનું નામ છે. અને એનું કારણ એને આપ્યું ક્યુબેર કરતા હે. એટલે હું પૃથ્વી ઉપર જવામાં તું શું કામ વાર લગાડે છો? એટલે હું કુબેર છું કે એને કીધું કરતા હે કે ભાઈ તું ક્યું બેર કરતા હે? તારા ભાઈઓને બધાને બચાવવા માટે તું કેમ નથી જાતો? અંશોને છોડાવવા કેમ નથી જાતો? તો અંશો કેમ ફસાઈ ગયા છે?
એટલે હવે એને કીધું કે એટલા સુધી અહીંયા આપણે વાત કરી કે ભાઈ આ આખું આટલા 4 શરીરો એની આ બાજુ લીધા, 5 શરીરો આ બાજુ લીધા, છઠ્ઠું અવિગત તત્વનું એ પોતે પરમ ગુરુ અને એના ઉપર હંસ પુરુષ. હંસ પુરુષ છે એ અંકુરી દેહનો છેલ્લો ભાગ એટલે ચેતનતા, અને પછી છે એ અંકુર આખું આવી ગયું, એની નીચે આવતા આવતા છે એ અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ. એટલે ધ્યાનમાં એટલું રાખવાનું છે. હવે 8મી ચોપાઈ, આ જ્યારે આવરણ લાવ્યા સ્થૂળ દેહ કે કારણ મજબૂતા, એને કીધું છે કે સ્થૂળ દેહને હવે દેખાડવા માટે કારણ મજબૂત થઈ ગયું. અહીંયા સુધી આવ્યા ને ચોથી દેહનું કારણ મજબૂત થઈ ગયું. હવે પછી કીધું પંચ તત્વ કી પંચમી દેહા દ્રષ્ટ પદાર્થ સુગમ સુવેહા એ આવરણ તનુ પંચ પસારું હંસાદિ સત મનુષ્ય આકારું હંસાદિ સત મનુષ્ય આકારું. આ 8મી ચોપાઈ કીધી એને કે આ મનુષ્ય આકારે દેખાય. આ ઓરલાની ભક્તિ કરે છે બધા. કે આટલા બધા જે છે એ બધા જ ઓરલાની ભક્તિમાં લાગ્યા. કે હવે એને કીધું આખું કે અહીંયા સુધી પહોંચ્યા તેજ, અને આ જે માર્ગ છે એ કેનો છે? રજોતમો અને સત્વગુણ પછીનો. એટલે આની વચ્ચે એક એવો માર્ગ કાઢ્યો જે તેજમાંથી ભેજ થયો. ભેજ એટલે નાદ. આની નીચે એક ભેજ માર્ગ છે. ભેજ એટલે નાદ. આ નાદ છે એ ભેજનો માર્ગ છે. નાદની અંદર શું થયું? બ્રહ્માજીને આ રજોગુણ છે એને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની હતી. એટલે બ્રહ્માજીને નાદની અંદરથી 10,004 સંકાદિકો ઉત્પન્ન થયા, અને છેલ્લે 14 એના માનસ પુત્રો ઉત્પન્ન થયા. 14 માનસ પુત્રો નાદમાંથી થયા. નાદ એ નાદની અંદરથી 14 માનસ પુત્રો ઉત્પન્ન થયા. હવે જ્યારે માનસ પુત્રો ઉત્પન્ન થયા એમાંથી છેલ્લા, પહેલા બીજા ત્રીજા આપણે ગણતા નથી, નામ મારે લખેલા છે, પણ છેલ્લા જે છેલ્લેથી બીજા એ 2 ઉત્પન્ન થયા. ડાબા અંગમાંથી, જમણા અંગમાંથી બ્રહ્માના જમણા અંગમાંથી મનુ, અને બ્રહ્માના ડાબા અંગમાંથી શત્રુપા, રૂપા. આ 2 જ્યારે ભેગા થયા ત્યારે મનુષ્ય સૃષ્ટિ બુંદ માર્ગ શરૂ થયો. બરાબર? આ નાદ માર્ગ. હવે અહીંથી સમજી લો, આપણે બધા બુંદ માર્ગના છે. આ બુંદ માર્ગ, આ નાદ માર્ગ, અહીં આવી ગયો નાદ માર્ગ, આ તેજ માર્ગ, આ હેજ માર્ગ ને ઓજ માર્ગ, અને ઓલો અવિગત. ઉત્પત્તિના આટલા માર્ગો છે. ખાલી એક રીતે ઉત્પત્તિ થતી નથી. આપણે જે અત્યારે ઉત્પન્ન થયા છે તો આપણામાં આટલા લાંબા કાળથી મનુષ્ય બનવા મળ્યા એટલે આપણા મગજમાં એક જ માર્ગ છે એવું આપણે ધ્યાનમાં રહી ગયું. વચન બોલીને જે પુત્રો થતા હતા એ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા રજોગુણે. એટલે એના જે ડાબા અંગમાંથી, પહેલા તો એની મનમાંથી મરીચી, આંખમાંથી અત્રી, મુખમાંથી અંગિરસ, કાનમાંથી પુલહ, નાભીમાંથી પુલસ્ય, હાથમાંથી કૃતુ, પછી ચામડીમાંથી ભૃગુ, પ્રાણમાંથી વશિષ્ઠ, જમણા અંગના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ, પછી પડછાયામાંથી કંદર્ભ ઋષિ, ખોળામાંથી નારદ, પછી ઈચ્છામાંથી સંકાદિક મુનિઓ. એવી રીતે કરીને 14 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. એ 14 માનસ પુત્રોમાંથી હજી ઉત્પત્તિનો માર્ગ ખુલતો નહોતો. પછી આ બંનેના પાછા ભેગા કર્યા, બુંદવાળા અને નાદવાળા ભેગા કર્યા. એટલે મનુ અને શત્રુપાને 3 પુત્રી થઈ. 3 પુત્રીની અંદર આ બધા વિષય નીચેનો છે, આપણે ઉપરનો સમજાવો પણ છતાંય કહી દઉં તો કે દેવહૂતિ પછી કંદર્ભ ઋષિને આપી, બુંદના નાદવાળાને પરણાવ્યા. કારણ કે તો જ આગળ જતા માર્ગ ખુલ્લો થાય ને, નકર ખુલ્લો ન થાય. પછી જે દક્ષ પ્રજાપતિ હતા એને શું નામ હતું એની? પ્રસૂતિ, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. એ 3 પુત્રીઓ જે ઉત્પન્ન થઈ એની 3 નાદ પુત્રોને આપી દીધી.
અને એનાથી જે સંસારની શરૂઆત થઈ એમાંથી બુંદ માર્ગ સંપૂર્ણ આગળ વધ્યો. નાદ અને બુંદ બે ભેગું થતું ગયું. નાદમાં પુરુષ છે અને બુંદની અંદર પ્રકૃતિ છે. બુંદનું રૂપાંતર નાદમાં કરતા આવડે, નાદનું તેજમાં કરતા આવડે, તેજનું હેજમાં કરતા આવડે, હેજનું ઓજમાં કરતા આવડે, એટલે આપણે આ જે માર્ગ છે નીચેનો ઓરલો એને વટી જાય, રૂપાંતર કરતા આવડે. આ બધું રૂપાંતર જ છે. આપણે ચણો છે એનું રૂપાંતર થાય તો બાર વાવી એટલે એનું છોડ થઈ જાય, એટલે એ રૂપાંતર જ છે. લોહીનું દૂધમાં રૂપાંતર થાય છે અને દૂધનું પાછું લોહીમાં રૂપાંતર. રૂપાંતરની આખી પ્રક્રિયા છે. આપણે આ રૂપાંતર જ થયું. પરમ ગુરુ જે હેઠે સ્વરૂપ લઈને આવ્યા છે એની પોતાના જે મૂળ સ્વરૂપનું રૂપાંતર કરતા ગયા. જે જરૂરિયાત હતી એની અંદરથી લેતા ગયા. એટલે હવે આ આખો વિસ્તાર કહી દીધો મેં કે પરમ ગુરુ જે નીચે ઉતર્યા છે અને જે રીતે એની શરીર લીધું છે એવું જ શરીર આપણે બધાએ લીધું છે. હવે આપણે પહોંચવાનું છે અંકુરી દેહમાં. અવિગત તત્વનો અંકુરી દેહ છે જે મૂળ, એની અંદર પહોંચી અને જે અંકુરમાં રહી ચૈતન્યતાને પ્રાપ્ત કરવાની છે. એટલા માટે જે આગળનો ક્લાસ આપણે જે લીધો હતો પારુલબેનના પહેલા ફાર્મ હાઉસમાં, તો ત્યાં આપણે એની રીત બતાવી હતી કે મૂલાધારથી લઈને બ્રહ્મરંધ સુધીમાં પહોંચતા ચૈતન્યતાએ પહોંચવાનું છે. એ માર્ગ છે, આવ્યા છે એ જ રીતે. કારણ કે આ માર્ગથી જ આપણે નીચે ઉતર્યા છે. આજ્ઞા ચક્રે જે આદ્ય શક્તિને નિરંજન રહેતા હતા, જ્યોતિ નારાયણ એ રહેતા હતા, એની શું કર્યું, જ્યોતિએ જે અંકુર હતું એને અડી અને એને પકડીને નીચે પાડ્યું. એનાથી આપણે બધા બન્યા. કારણ કે તેજ જ્યાં સુધી પહોંચ્યું એટલે ઓજમાંથી હેઠું લઈ આવ્યું અને એ ક્રમશઃ નીચે આવતું ગયું. કંઠમાં આવ્યું, કંઠમાંથી હૃદયમાં આવ્યું, હૃદયમાંથી નાભીમાં આવ્યું, નાભીની અંદરથી પાછું મૂલાધાર સુધી પહોંચીને પાછું વંકનાળથી લિંગમાંથી બહાર નીકળીને આપણે બધા બન્યા ક્રમશઃ. એ જ અંકુર. અંકુર પકડવું, અવિગત અંકુર, અને અવિગતમાંથી અદ્રશ્ય અંકુર, અને અદ્રશ્યમાંથી દ્રશ્ય અંકુર. અને આપણા બધા શરીરો અત્યારે જે બેઠા છે એ ઘાટે બેઠા છીએ. આપણે એટલું બધું મેળવણ કરીને આ બનાવ્યું છે, એટલું સરસ રીતે બનાવ્યું છે, છતાં એને કીધું કે મારે આ કોઈની કામ નથી. આ જાણવા માટે મારે જરૂરી છે કે લઈ જવાના છે તો મારે અંશે કરવાના છે. હવે કીધું કે એટલા બધા શરીરો તમે લીધા તો એને સચેતન કેમ કર્યા? હવે વિષય એ છે કે ઘાટ તો તૈયાર થઈ ગયા, સચેતન કરવાનું તો કે કેવી રીતે તમે સચેતન કર્યા? તો કે અંગ વૃત્તિથી સચેતન કર્યા. તો એ ક્યાં કર્યા? એટલે એનો એક માર્ગ છે આખો, કે એના માટે આપણે પાછું લખ્યું સચેતન એની એ રીતે કર્યા કે જે ઉપરનો જે માર્ગ છે છેલ્લો એ હંસ પુરુષનો, એને હું કીધું સ્વાધીન. આ છે ને એ સ્વાધીન છે. જોજો આ માર્ગ સ્વાધીન છે. સ્વાધીન છે, બરાબર. હંસ પુરુષને આધીન છે. આપણે હંસે જ્યારે થાય ને ત્યારે આપણે સ્વતંત્ર થઈ જાય, એટલે સ્વાધીન થઈ જાય. પછી જો નીચે આવીએ આપણે થોડાક એટલે અભાન થઈ જાય, ભાનમાં ન રહી. અકર્તામાં આવીએ ને, અહીંયા જ્યારે પહોંચીએ આ બેની વચ્ચે, આજે અહીંથી તો અહીંયા અભાન. અહીંયા અત્યારે પહેલા મેં સમજાવ્યું હતું, હવે કઈ જગ્યાએ આવે છે એ સ્પષ્ટ દેખાડવા માટે કહું છું. અભાન, સ્વાધીન, અભાન, અને પછી કીધું પરાધીન. આ આખો પ્રદેશ છે એ પરાધીન છે. નીચેનો ઓરલો જે છે ને પરાધીન. બીજાને આધીન એટલે પરાધીન. અકર્તા છે, ત્યાં ભાન રહેતું નથી. આ બાજુ આવી જાય છે, ત્યાં પોતાના અસ્તિત્વનું ભાન ત્યાં રહેતું નથી. અકર્તૃત્વ લાગી જાય છે. અંશને અકર્તૃત્વ લાગી જાય, અંશને, એટલે એ ત્યાં અભાન થઈ જાય, અકર્તા થઈ જાય છે. હું કઈ કરતો નથી એવો ભાવ એ અભાનમાં જ આવે. ભાનમાં નથી એ અભાન. એટલે જ હું અકર્તાને કહું છું કે બ્રહ્મ અકર્તા છે. એ બ્રહ્મનો ભાવ છે, એ અભાન. સ્વાધીન છે એ પોતે અંશ, અને જ્યાં પરાધીન થઈ એટલે ગુલામ. એટલે આપણે બધા હંમેશા શું ઈચ્છીએ? મોક્ષની ઈચ્છા કરી. મોક્ષ એટલે આ પરાધીનતામાંથી છૂટું પડવું, એનું નામ મોક્ષ.
એટલે આ પ્રદેશ છે પરાધીન, એને કીધું ઓરલો. ઓરલાનો અંત એટલે અભાન, અને એનાથી તિત, ઉતિત અને તિત, તિત પ્રદેશ છે એને કીધું સ્વાધીન. હવે આપણે શું થવું છે? આપણે સ્વાધીન થવું છે. અત્યારે આપણે શું છે કે પરાધીન. કેના આધારે પરાધીન છીએ આપણે? કે આપણે તત્વો આપણે ખેંચી જાય, નિરંજન આપણે ખેંચી જાય, આદ્ય શક્તિ આપણે ખેંચી જાય, 3 ગુણ ખેંચી જાય. તમો ગુણ ઘડીક વર્તે છે તો થોડી વાર થાય તો સત્વ ગુણ આવે છે, તો થોડી વાર થાય તો રજો ગુણ આવે છે. ત્રણેય નિરંતર વર્ત્યા કરે છે. એટલે મને મારું ભાન રહેવા દેતા નથી, એટલે મને પરાધીન કરે છે. આમ તો અભાન થયો એટલે જ હું પરાધીન થઈ ગયો છું. ભાનમાં હોત તો પરાધીન ના થાય, પકડાત જ નહીં. જે ભેંસ હોય, સિંહ શિકાર કરવા જતો હોય અને ભેંસનું મોટું ટોળું હોય, એટલે હરણિયા નહીં ઘણા હોય, એમાં જે અભાન થઈ જાય ને એને ખાઈ જાય, એનો શિકાર કરે. જે ભાનમાં રહી જાય એ તો તરત નીકળી જાય ત્યાંથી, એ એમાં રહે નહીં, રોકાય નહીં. એને ખબર પડે, એટલે એને ખબર પડે કે કાળ મને ખાવા માટેની તૈયારી કરી રહ્યો છે. એ જોવે આની આગળના ઘણા એનો શિકાર થયો છે, એટલે તરત એ ભાનમાં આવી જાય. એની આગળ જે સિંહ આવ્યો હોય, શિકાર કરતો હોય, તેમાંથી એની ઘણા એને શિકાર થઈ ગયેલા જોયા હોય. એમ આપણે ઘણા જોયા છે, આપણા માતા પિતા આ તે બધા શિકાર થઈ ગયા છે. નિરંજન કાળ પુરુષે એને શિકાર કરેલો છે. એટલે આપણે તોય સાવધાન ન થાય તો મૂર્ખ કહેવાય. બોલો, જે સાવધાન થઈ ગયા એ તરત અરણ્યાઓ ભાગી ગયા. એવી દોટ કાઢી કે વાત પૂછો, હાથમાં જ ન આવ્યા. અને જે અભાન હતો હજી ચડતો રહ્યો, એને કે હું આ ખાઈ જાવ એમ. એટલે આ જે ચરવું એટલે આ બાજુના બધા ભોગ કરવા, એ જે ચરણ છે એની અંદર એ અભાન થઈ ગયો. એટલે કાળને ખબર છે કે આ બરાબર ચારો છે મારો. જે હરણીઓ હજી ખાય છે, ઘાસમાં એને પ્રીતિ છે, મોહ છે, એટલે એ અભાન છે. અભાન છે એટલે તરત શિકાર કરી નાખે. એમ આપણે જો સભાન ન થયા, એટલો બધું જોતા પણ કેટલા માતા પિતા દાદા દાદી બધા વયા જ ગયા છે આપણા, અને એને કાળ ખાઈ ગયો છે. જો એમાં આપણે સભાન ન થયા તો આપણે ઘાસ જ ખાઈએ છીએ. મનુષ્ય અવતારમાં એ ઘાસ જ ખાઈએ, એટલે પશુ જ છે. અને પશુ છે એનો શિકાર થઈ જાય, અને નિરંજન પુરુષ કાળ પુરુષ એનો શિકાર કરી નાખે. આ શિકાર ન થવા દેવા માટે પરમગુરુ આવ્યા. પરમગુરુ આ બાજુની કોઈ મુક્તિ દેવા ન આવ્યા. આ લોકો અત્યારે ગુણની મુક્તિ આપશે તો હું તમને મુક્તિ આપું એમ કરીને કાળ હોશિયાર છે. એટલે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એવી 4 મુક્તિ આપશે. કે નવધા ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. ઈ કોને? જીવને સમજાવે છે. એટલે જીવ છે ઈ એના ચારામાં વયો જાય છે કે આ નવધા ભક્તિ કે સર્વશ્રેષ્ઠ છે. એટલે નવધા ભક્તિમાં કરે, પણ ગુણની કરે. પૂજન કરે તો ગુણનું, પછી ભાવ કરે કોઈની હારે તો ગુણની હારે. સાંખ્ય ભાવ, દાસ્ય ભાવ એ ગુણ સાથે કરે. આપણા કોઈ સજાતિ નથી, આ બધા વિજાતિ છે. વિજાતિ તત્વો હંમેશા આપને કોઈ પ્રેમ કરનાર ના હોય. આપણો સજાતિ હોય એ જ પ્રેમ કરે આપને. તો આપણા સજાતિ કોણ છે? એક કરતા. અંશના સજાતિ એક કરતા. આત્માના સજાતિ પરમાત્મા અને બ્રહ્મ, અને જીવના સજાતિ આ બધા ગુણ, આ બધા તત્વો જીવના સજાતિ છે. તું જब જીવ ભાવે રહીશ તો તારો શિકાર થઈ જશે. આત્મભાવે રહીશ તો તું આત્મભાવમાં અકર્તા થઈ જઈશ. તો હેઠે પડીશ ક્યારેક ક્યારેક. પણ જ્યારે તું આત્મભાવથી ઉપર અંશ ભાવમાં જાય તો અંશને ખાલી એક જ સજાતિ છે, અંશી. આપણા સજાતિ એક છે, એ અંશી છે, અને બાકીના બધા કાળના ચારામાં આપને લઈ જાય આ તત્વો. એટલે તો પણ અંશ તો મરતો જ નથી. અંશની વૃત્તિ છે, હંગ છે, એ આ બાજુ આવ્યું છે, એ એવું સમજે છે કે હું મરું છું અને હું જન્મું છું. એટલે એને કાળના ચારામાં નિરંતર એના સાધનો તૈયાર કરે છે. એ જો એ સમજી જાય તો એના સાધનો તૈયાર ન કરે, પરમ ગુરુને આરત આપી દે. આ બાકીના બધા એની અંદર ના આરત આપે. 6 દર્શન બન્યા છે નીચેના, એ નિગમના બન્યા, 4 વેદના આપણે દર્શનો બધા. એમાં તમે કપિલ, સાંખ્ય અને યોગ દર્શન ને બધું લઈ લો, એ બધું મૂળે તો કાળના ચારામાં જવાનું છે આપણે. કારણ કે અંશના સજાતિ કોઈ નથી. વ્યાકરણ આચાર્યોના વ્યાકરણ ગ્રંથોની એની સમજ લઈ લો તો એ ઓરલાની તીતપોત છે. ઓરલાનો અંત લાવી દેશે, પણ પોતાના સ્વરૂપે નહીં થાય. એટલે એ પણ કાળના ચારામાં જાય છે. એ આ યોગીઓ કરતા ઉચ્ચ સ્થિતિના હતા.
વ્યાકરણ આચાર્યો, પણ એને કાળ ખાઈ ગયો. એટલે કીધું આવા સમજવાળા, આટલી હોશિયારીવાળા પોતે અંશે નથી કે કંઈક પોતાના સજાતીને ન પકડ્યો. બોલો જે બહુ આ બકરા હતા ને, જે એને બકરી ઈદ પહેલા બહુ બધા કાજુ ને દ્રાક્ષ ને સારામાં સારી વસ્તુ ખવડાવેલી. એટલે એને એવી મજા આવી કે આ ભોગની અંદર આમાં કેવું સારું કે ઓલા પણ ચરવા જવું પડતું હતું, ઘાસ આવતા હતા, પણ એને ખબર નહોતી કે બકરી ઈદના હાંજના દિવસે તારું સવારમાં સાંજે તારું મોત થઈ જવાનું છે આ ખવડાવીને. એમ આપણે આ કાળ પુરુષ આપણે ભોગ કરાવે છે. બધા ભોગમાં યોગની દ્રષ્ટિ નથી. એની મહદ યોગ છે પરમ તત્વનો, એ યોગ કરાવનાર કોઈ નથી. પરમ યોગ કીધો છે, અષ્ટાંગ યોગ નથી, પરમ યોગ છે. તો ઈ તને કોણ કરાવે, ઈ કોણ સમજાવે? તો કે આ બધી વસ્તુ યાદ કરાવે. હવે પછી આપણે આની પછીનો જે ક્લાસ લઈશું કે આ બધા તત્વોને ચેતન કોણ કરે છે ઈ લઈશું, અને એ કઈ રીતે ચેતન કરે છે. ચેતન તો કરે છે ભાઈ, દીવો પ્રગટાયો ખરો, પણ કઈ રીતે પ્રગટાયો? લાઇટરથી પ્રગટાયો છે, લાઇટરમાં ગેસ છે, બાકસ છે, તો એમાં દીવાસળી છે, એ ઘસીને દીવો કર્યો કે બીજા દીવાથી પ્રગટાયો છે? દીવો પ્રગટાવવો એ પ્રગટી ગયો, પણ એની રીત શું છે? એ જે રીત છે કે આ બધાને ચેતન કેમ કરે છે એ એમાં લખ્યું છે. જે અંશ છે એની હંગથી પહેલા છે એ બ્રહ્મને ચેતન કરે, બ્રહ્મથી છે એ પરમાત્માને ચેતન કરે, પરમાત્માથી આત્માને, આત્માથી પ્રણવને, એમ કરતા કરતા ચેતન કરતા કરતા હવાને ચેતન કરે. આજે શ્વાસ લઈ છે અને શ્વાસ અંગે અંગમાં પહોંચે છે, એટલે 10 ઇન્દ્રિયોને ચેતન કરે છે. પહેલા છે એ 72 કરોડ અતંતને ચેતન કરે, પછી 7 કરોડ 20 લાખ તંતુને ચેતન કરે, અને પછી 72,000 નાડીઓને ચેતન કરે. એમ કરતા કરતા અંગે અંગ, ગુણ ગણ, અવસ્થા, અંતસ્કરણ, એ બધાને કેવી રીતે ચેતન કરે છે એની પદ્ધતિ શું છે. અને આખા શરીરમાં ગમે ત્યાં તમે હોય અડાડો તો તરત ઝટકો લાગે છે, ત્યાં સુધી આપણે ચેતન થઈ ગયા છે. તો આ ચેતન થવાનું, અને પાછા ચેતન એવા થઈ ગયા છે કે પોતાને ભૂલીને આને ચેતન કરી નાખ્યું છે. એટલે એને હવે યાદ કરવું છે. આ ચેતન રે અને છતાં મારે છૂટું પડવું છે, એનો આખો વિષય આવતા ક્લાસમાં લઈશું. આ તો સમજાઈ ગયું કે આ રીતે મારું સ્થૂળ શરીર બંધાયેલું છે, જે રીતે પરમ ગુરુનું બંધાયેલું છે. પરમ ગુરુનું આ માત્રાનું છે, ને આપણું છે એ તત્વનું છે, બરાબર. પણ એ કુબેર સ્વામી છે. પરમ ગુરુની અંદર જે કુબેર સ્વામીમાં જે બોલે છે એ પરમ ગુરુ છે, અને પરમ ગુરુમાં જે બોલે છે એ હંસ પુરુષ છે. હંસ પુરુષ છે એ એક છે, કરતા ને એ બે એક છે. અને પરમ ગુરુ છે એ એકમેક છે. પતિપદ પરમ ગુરુ એકમેક. સમજે જે સંત તે મોટો વિવેક. હવે એ સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપી દઉં. જે કરોળિયો છે એની અંદર પોતાના મુખમાં લાળ છે, તો લાળ અને કરોળિયો એ એક કહેવાય. અને જ્યારે કરોળિયો પોતાની લાળ કાઢીને એક જાળું તૈયાર કરે અને એમાં રહે એટલે એકમેક કહેવાય. અને કરોળિયો પછી નીચે જાય આ છોડીને, ત્યારે એ જુદો થઈ જાય એનાથી. લાળે તૂટી ગઈ, હવે તારે રહ્યો નહીં, ત્યારે એ જુદો થઈ જાય. એમ આપણે બધા અંશો જુદા થઈ ગયા. એ સામાન્ય અંશ છે. વિશેષ અંશ એ કરોળિયાની ઝાડની અંદર બેઠા છે. અને પરમ વિશેષ અંશ છે જે મૂળ, એ પોતાની અંદર જ લાળ રાખેલી છે. લાળ છે એની બહાર કાઢી જ નથી, અથવા પોતે લાળને પચાવી શકે એમ છે. પોતાનામાંથી કાઢેલી લાળ એ રૂપે એ લાળ જ્યારે કાઢે છે ત્યારે એકમેક છે, લાળથી જુદો પડે છે ત્યારે અલગ છે, અને પોતાની અંદર રાખે છે ત્યારે એક છે. એકમેક નહીં, એક. એને એમ ન કહેવાય આ લાળ છે, આ કરોળિયો છે, એમ જ કહેવાય. પણ ઝાડામાં હજી એમ કહેવાય કે ઝાડામાં કરોળિયો છે, એકમેક છે, ઝાડામાં કરોળિયો છે, એમ કહેવાય. એવી રીતે આ હંસ પુરુષ છે, જ્યારે એ પોતે એના સ્વરૂપે હોય ત્યારે એ કેવલ જ છે. એ જ્યારે નીચે આવે છે ત્યારે એ પરમ ગુરુનું સ્વરૂપ, એમાંથી એક પાઠ, બધો નથી આવતો, એ પાઠ એ પરમ ગુરુ છે, પરમ વિશેષ. એ એકમેક છે. પતિપદ પરમ ગુરુ એકમેક. સમજે જે સંત તે મોટો વિવેક. જે આવી સમજ હશે જેને, એ મોટો વિવેકી છે. તારે આ રીતે સંસારમાં રહેવા છતાં પરમ ગુરુ છે એની જાણ ભૂલ્યા નહીં. કારણ કે એની 5મો વેદ કપાવવા નથી દીધો. આપણે બધા એને જાણ ભૂલાઈ ગઈ એટલે આપણે છૂટા પડી ગયા. એ જાણ ભૂલ્યા નથી, તો એકમેક છે. એટલે એ પાછા જઈ શકે. લાળ જો તૂટી ન જાય તો કરોળિયો ઝાડામાં પાછો જઈ શકે. અને એ ઝાડામાં જઈને પાછો હોશિયાર છે, તો એ પોતે છે એ ધૂળના જે ભાગ છે
એને મોઢામાંથી કાઢતો જાય ને લાળને પોતે પી જાય. એવી રીતે હોશિયાર છે કે પૂર્ણ થઈ જાય, સંપૂર્ણ થઈ જાય. આ રીતે જ્યારે ગતિ આપણી પણ થાય સમજની, ત્યારે બીજા બધા માર્ગો બંધ થઈ જાય. આ બીજા બધા માર્ગોની અંદર અહીંયા જાય ને અહીંયા જાય, એ બધા જ માર્ગો છે કે ભાઈ ઘડીક ભગવાનની પૂજા કરી, ઘડીક આ યજ્ઞ કરી, આ કરી, તે કરી, જે કઈ આપણી આસ્થા છે એ બધી ઓરલામાં છે. અને ઓરલા કોઈ આપણા સજાતી નથી, તો આપણે ગમે ત્યારે મારી નાખવાના છે. આપણા સજાતી એક અંશ અને અંશી, આપણા અંશી, આપણે તો અંશી જ સજાતી છે. એટલે સજાતીને હું ન પ્રાપ્ત કરું ત્યાં સુધી મારે આ 84 લાખ યોનિમાં ભટક્યા જ કરવું પડે. મને શાંતિ વળે જ નહીં. ગમે એટલું કહું, મને સુખ થાય પણ સામે દુઃખ પણ થાય, શાંતિ ન થાય. થોડો સમય સુખ થાય અને પછી દુઃખ હોતી થાય. મકાન લઈ ત્યારે છે એ સુખ થાય અને હપ્તા ભરી ત્યારે દુઃખ થાય બેંકના. ગાડી લઈ ત્યારે સુખ થાય અને ગાડી અથડાઈ જાય એટલે દુઃખ થાય. એટલે અહીંયા સુખ દુઃખ છે એ આપણા સજાતીના નથી. આપણે આનંદમાં છીએ, આપણે આનંદથી પણ પર છીએ, આપણે સ્વરૂપે છીએ. એ સ્વરૂપ આપણે પ્રાપ્ત કરવું એ આપણી આ યાત્રા છે. કાયમ પંથમાં ઊભા રહેવું એ આ જ્ઞાન સંપ્રદાય, આ જાણવું એ જ્ઞાન સંપ્રદાય. બીજી કોઈ ઉપાસના આપણામાં નથી. આ જ ઉપાસના સર્વશ્રેષ્ઠ ઉપાસના છે અને એ 24 કલાકની છે. ઘડીક બેહવાન, ઘડીક સાંજે પગે લાગી આવવાના, આરતી કરી આવવાના, સવારમાં મંગળ આરતી કરી આવવા, એવી આપણી ઉપાસના. કારણ કે સ્વાધીન જે છે એને પરાધીન ઉપાસના ન હોય. પરાધીન ઉપાસના શરૂ કરી, અભાન ઉપાસના શરૂ કરી, બોલો મનમાં તેમને બોલાઈ જાય. તમે લખો ત્યારે કેવલ લખાઈ જાય, તમારાથી સીતારામ લખાઈ જાય, ઓમ નમઃ શિવાય લખાઈ જાય. કારણ કે એ અભ્યાસ થઈ ગયો, અભાનમાં છે. અજપા જાપ અભાનમાં આવે, અજપામાં ઓટોમેટિક જ બોલાઈ જાય, ઓટોમેટિક જ થઈ જાય. એ અભાન અવસ્થા છે. અને જે પરાધીન છે એ તો બીજાની જ સેવા છે. નાવા જાવું ગંગામાં, આ યજ્ઞ કરવો, આ પૂજા કરવી, પ્રકૃતિ માટે એ બરોબર છે, તારા માટે બરોબર નથી. અંશ માટે બરાબર નથી. પ્રકૃતિને જાળવવા માટે બરોબર છે, આ સૃષ્ટિ માટે એ ભલે કરતા. તને તો અંદરનો યોગ કરવાનો છે. યજ્ઞ અનેક પ્રકારના ગીતામાં વર્ણવ્યા છે. કારણ કે સ્વયં જ તે સ્વાધીન છે. યજ્ઞ છે એ પરાધીન અવસ્થા છે. પ્રકાશ બ્રહ્મમાં જે ગયો એ એનો પડછાયો છે. બ્રહ્મથી શરૂ થાય યજ્ઞની શરૂઆત. બ્રહ્મ એટલે તેજ, તેજ એટલે અગ્નિ, અગ્નિ એટલે યજ્ઞ. એટલે બ્રહ્મથી શરૂઆત થઈ. તું તો બ્રહ્મથી પરસો, એ તો તારો પડછાયો છે. તું પડછાયો નથી, તો સ્વાધીન છો. એટલે એ સ્વાધીન વસ્તુને પકડી લીધી. એટલે પરાધીનમાંથી ને અભાનમાંથી નીકળી ગયા. જેમ કરોળીઓ પોતાની અંદર જ લાળ રાખે છે. અને હોશિયાર ન એવો હોશિયાર છે કે એ લાળ પાથરી નહીં દે. પછી એમાંથી ધૂળનો જે ભાગ, કારણ કે એમાં શું હોય, લાળ જ્યારે પેલું ઝાડું બનાવે ને એમાં ધૂળ ઉડતી હોય ને એ પકડાઈ જાય. પણ આ કરોળીઓ હોશિયાર છે કે એ જે ધૂળનો ભાગ છે એને કાઢી નાખે છે અને જે પોતાનો લાળનો ભાગ છે એ અંદર લઈ લે છે. એટલે કચરો જાતો નથી. એમ આ ચેતન હંસપુરુષ એવો હોશિયાર છે કે કચરો નથી જવા દેતો. કચરો છે એ તત્વનો છે. આ ધૂળ બધી તત્વોની છે. એટલે ચેતનતા એટલે વૃત્તિ ખેંચી લે છે. હંગ પોતે ખેંચી લે છે. વૃત્તિ જે ખેંચી લે છે એ ચોખ્ખી કરીને ખેંચી લે છે. જેમ ઓલી લાળ છે કરોળીઓ એ ચોખ્ખી કરીને ખેંચી લે છે, એમ વૃત્તિને એ ચોખ્ખી કરીને ખેંચી લે છે. એટલે ધૂળ બૂળ તત્વોની માથાકૂટ બધી આ બાજુ રહી જાય છે અને પોતે સ્વરૂપે થઈ જાય છે. આટલો આ 5 જે શરીરનો વિષય મેં સમજાવ્યો. પછી આપણે આવતા વખતે એ નક્કી કરીએ છીએ કે એ ચેતન કેવી રીતે કરે છે. કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ.